નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર. હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ઈરાન અને ઇઝરાયેલનો યુદ્ધનો જે સંઘર્ષ છે એ હાલ જોયો છે. લગભગ આ યુદ્ધ છે 15 દિવસથી પણ વધારે સમયથી ખેંચાણું છે. એવું એક અનુમાન હતું કે આ યુદ્ધ વધીને 2 થી 3 દિવસમાં પૂરું થઈ જશે, આવું માનવું અમેરિકાનું હતું. પણ અમેરિકાનું આ માનવાની જે વાત તદ્દન ખોટી સાબિત થઈ છે. અમેરિકાને ખબર પણ નહોતી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એ ઈરાન ચોક કરી દેશે, બંધ કરી દેશે, અને ત્યાંથી કોઈ પણ શિપને પાર કરવું હોય તો પણ ઈરાનની પરમિશન લેવી પડશે. આ વસ્તુ માટે અમેરિકા તૈયાર નહોતું. ત્યારે આપણે હાલ ભારતની પરિસ્થિતિ, એલપીજી ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે. માર્કેટની અંદર લોકો અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવી રહ્યા છે, અને એવા સમયે એક સમાચાર, એક અપડેટ એવા પણ આવે છે કે જે તમારા લોકોએ જાણવું ખૂબ જરૂરી છે. શું એવું અપડેટ છે? ચાઇના કરી રહ્યું છે યુદ્ધની તૈયારી. હવે શું કામ, શા માટે? અત્યારે હાલ અમેરિકાની જે સિચ્યુએશન છે કે અમેરિકા અને ઇઝરાયલ બે સાથે મળી અને સીધો ઈરાન ઉપર હુમલો કરી દીધો, એટેક કરી દીધો, અને એના કારણે અમેરિકાની જે પરિસ્થિતિ થઈ, દુનિયાના અલગ અલગ દેશો એ અમેરિકાને સાથ ન આપ્યો. જેમ કે ફ્રાન્સ અમેરિકાની સાથે ન ઊભું રહ્યું, ઇટલી અમેરિકાની સાથે ઊભું ન રહ્યું, રશિયા એનું પોતાનું અલગ સ્ટેન્ડ છે. એટલે અમેરિકા જે ઈચ્છતું હતું દબાવ બનાવવા માટે સમગ્ર વિશ્વ ઉપર, એવું સાબિત કરવા માંગતું હતું કે જે વસ્તુ દુનિયામાં કોઈ દેશ સારામાં સારો હોય, અમારું પ્રભુત્વ જો કોઈ જગ્યાએ છે તો એ એકમાત્ર સમગ્ર વિશ્વ ઉપર છે. એ બાબત સદંતર ખોટી પડી ગઈ, કારણ કે અમેરિકાનું કોઈ હવે માનતું નથી. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે ટ્વીટ એટલે કે એક્સ પ્લેટફોર્મ ઉપર પોતાના માહિતી આપી કે ભાઈ હવે આ યુદ્ધ રોકવા માટે બીજા બધા દેશો છે જોડાવ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એને ખોલવા માટે અલગ અલગ યુદ્ધના જહાજો લઈને પહોંચી જાઓ, જેથી કરીને દુનિયાના દેશો છે એને એ શાંતિ મળે, જેથી કરીને દુનિયાના દેશોની અંદરની જે પરિસ્થિતિ છે હાલમાં, એ પરિસ્થિતિ એ દૂર થાય, પરિસ્થિતિ સારી બને. એટલે આ બાબત ચાઇનાને હવે ખબર પડી ગઈ છે. ચાઇના પણ તાઇવાન, જેની બહુ લાંબા સમયની ઈચ્છા છે કે તાઇવાનને કેપ્ચર કરી લેવું, તાઇવાન પોતાના હેઠળ લઈ લેવું, એ હવે એના તરફ આગળ વધી રહ્યું છે. કઈ રીતે? ખુદ વોલ સ્ટ્રીટ જનરલ છે એમનું જ લખવામાં આવેલું છે કે હવે આવનારા સમયમાં ચાઇના જે છે એ આની તૈયારી કરી રહ્યું છે. જો રશિયા યુક્રેન ઉપર હુમલો કરી અને ભાગ લઈ શકે, જો ઈરાન અને ઇઝરાયલ ઇઝરાયલ અને અમેરિકા સાથે મળી અને ઈરાન ઉપર હુમલો કરી શકે, તો ચાઇના કેમ પોતાનું તાઇવાન એ ન લઈ શકે? તો આના માટે ચાઇના હવે ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે, અને એવું લાગે છે, અને ખુદ યુએસના જે સેન્ટ્રલ મિલિટરી કમાન્ડર દ્વારા પણ એ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આ ચાઇના એ આવનારા 2027 સુધીમાં જે તાઇવાન છે એ કેપ્ચર કરી દેશે. આ તાઇવાનની પણ વાત કરું, તાઇવાન એટલે કે એવી જગ્યા દુનિયાની અંદર સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જો કોઈ જગ્યાએ સૌથી સારી રીતે ડેવલપ થઈ હોય, એવું કહેવાય છે કે દુનિયાની અંદરની જે 10 ચીપોમાંથી 9 ચીપ એ ત્યાંથી બનીને આવતી હોય છે. આ હદ સુધીનું સેમિકન્ડક્ટરનું ઉત્પાદન, સેમિકન્ડક્ટર ચિપ છે, તમામ કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર જે સૌથી બેઝિક એ મટીરિયલ છે એ ત્યાં બને છે. એટલે એ છે તાઇવાન. કેમેરાસ છે તાઇવાનમાંથી બને છે. એટલે આ તાઇવાનને જે ચાઇના પહેલાથી જ પોતાનો ભાગ માનતું આવ્યું છે, પરંતુ એ તાઇવાનની જે સરકારે એમને કોઈ ઝાંક નથી આપી. દુનિયાના ઘણા એવા દેશો છે કે જેને તાઇવાનને અલગ અલગ દેશ તરીકે માન્યતા આપી છે, પણ તાઇવાનની જે ઘણા દેશો એવા પણ છે જેને દેશ તરીકે સ્વીકારતું નથી. અમેરિકા એમાંનું એક છે જેણે દેશ તરીકે માન્યતા આપી છે. અને આ રીતે જોવા જાવ તો કાલ સવારે જે અહીંયા સૌથી મોટો પ્રશ્ન હવે એ ચાઇના પણ તાઇવાન ઉપર આક્રમણ કરશે. એટલે દુનિયાની અંદર એક નવું યુદ્ધ જે છે સર્જાવા જઈ રહ્યું છે. વાત કરીએ તો અહીંયા જે મેઇન મુદ્દો કે ભાઈ ચાઇના અને તાઇવાન છે ક્યાં? આ આખી જે પેસિફિક ઓશિયન પાસે આ જે ભાગ એ તાઇવાનનો છે. તમે જોઈ શકો છો આ ચાઇના છે, અને આ ચાઇનાની જે કેટલીક ભાગો છે, જે કેટલાક વિસ્તારો છે, જે તમને અહીંયા દેખાશે. એકદમ નીચે સાઉથ ચાઇના સીની અંદર અહીંયા તાઇવાન છે.
આ તાઇવાન જેની રાજધાની છે તાઇપેઈ, અને ત્યાંથી જે છે ઓલમોસ્ટ ચારે બાજુ આમ જોવા જાવ તો આઇલેન્ડ જેવું છે, ટાપુ જેવું છે. આ આખો ભાગ આ સાઉથ ચાઇના સીની અંદર આખી ભાગ ઉપર રાજ કરે છે તો એ કોણ છે? ચાઇના છે. હવે અમેરિકાએ આ જગ્યાએ પોતાના હથિયારો, પોતાના તમામ એમ્યુનેશન્સ મોકલવા માટે, મદદ મોકલવા માટે બે જગ્યાએથી મદદ મોકલે. કઈ રીતે? એક જાપાનની અંદર સૌથી મોટું અમેરિકાનું બેઝ છે, અને બીજું છે સાઉથ કોરિયા. સાઉથ કોરિયાની અંદર પણ અમેરિકાનું બેઝ છે, એટલે ત્યાંથી કોઈ પણ મદદ મોકલવી હોય તો આરામથી એ મોકલી શકે. એટલે ચાઇનાએ એક નવો ઈરાદો ચાલુ કર્યો. શું કર્યો? ચાઇનાએ તાજેતરની અંદર આની પહેલા પણ ચાઇના છે એ તાઇવાન ઉપરથી પોતાના ફાઇટર જેટ્સ છે એ ઉડાવતું રહ્યું છે, વારંવાર ધમકી આપતું રહ્યું છે. પણ અત્યારે હાલમાં તો થોડા સમય પહેલા એક એવી ઘટના બની દુનિયાની અંદર કે આ વાત તમારે જાણવી ખૂબ જરૂરી છે. શું કામ? ચાઇનાએ તાજેતરમાં 1000થી પણ વધારે ફિશિંગ બોટની સાથે, કઈ રીતે? ફિશિંગ બોટની સાથે એક આખું બ્લોકેડ તૈયાર કરી દીધું. કેવી રીતે? આખો એક કાફલો તૈયાર કરી દીધો. આવી રીતે આપણે જોઈએ ને તો પુષ્પા મૂવીમાં આપણે જોયું છે. એવી રીતે આખો એક કાફલો જે છે એકી સાથે બ્લોકેડ કરી દીધું, રસ્તો રોકી દીધો આ રીતે કે અહીંયાથી જે છે મદદ ન આવી શકે સાઉથ કોરિયાથી, અમેરિકાની, અને અહીંયા જાપાનથી પણ મદદ ન આવી શકે. એકી સાથે ઘણી બધી ફિશિંગ બોટ અહીંયા સાઉથ ચાઇના સીમાં જે આ તાઇવાનને કવર કરે એવી રીતે ગોઠવી દેવામાં આવી અને આખું અલગ પાડી દેવામાં આવ્યું. આવું એક એક્સરસાઇઝ થઈ, અને એ પણ સ્થાનિક નાગરિકોને સાથે લઈને. ચાઇના આ જોવા માંગતું હતું કે શું અહીંયા આવું કરીએ તો આપણે સફળ થાય કે ન થાય. તો અહીંયા અમેરિકાના જે એ સેન્ટ્રલ કમાન્ડના 2 મોટા મથકો છે ત્યાંથી કાલ સવારે ધારો કે ચાઇના અહીંયા તાઇવાનને કેપ્ચર કરવા માટે આગળ વધે, લેવા માટે આગળ વધે, તો અહીંયાથી મદદ આવવી ન જોઈએ, અને એને અટકાવવા માટે પહેલા રિહર્સલ જે છે અહીંયા ચાલુ થઈ ગઈ છે. બરાબર, આ રિહર્સલ છે. આ વસ્તુ એ એલ આકારની અંદર આખું 400 કિલોમીટર લાંબો આખો એલ આકાર જેવો બનાવી દેવામાં આવ્યો, અને આ સૌથી મોટું બ્લોકેડ કહેવામાં આવે છે. અને એ 1 કલાક માટે નહીં, 30 કલાક સુધી આ વસ્તુ સ્થિર કરી દેવામાં આવી. 30 કલાક સુધી આવી એક ઘેરાબંધી કરવામાં આવી. બરાબર, આ રીતે આખી ફિશિંગ બોટ્સની ઘેરાબંધી કરી દીધી, અને આ એક ફિશિંગ બોટ્સની અંદર એક ચાઇનાના આર્મીના જવાનો હતા. હવે તમે જુઓ, અત્યારે દુનિયાની અંદર લગભગ તમામ વસ્તુ મેડ ઇન ચાઇના આવે છે. જો આ રીતે જોવા જઈએ તો ચાઇના તાઇવાનને લે તો ભારતે પણ પીઓકે જે છે હવે લેવું જ જોઈએ. ચાઇનાની આ રણનીતિ છે એ હવે બદલાતી રહી છે. શું કામ? કારણ કે એને અમેરિકાને ઓબ્ઝર્વ કર્યું છે. અમેરિકામાં છેલ્લા થોડા સમયથી જે ડોનાલ્ડ ટ્રમ્પે જે માજા મૂકી છે અલગ અલગ દેશો ઉપર, ટેરિફ આવું કરીને, પણ અહીંયા ચાઇના પોતાની રણનીતિ એવી બદલે છે. ચાઇના પાસે સેમિકન્ડક્ટર બનાવવાની સૌથી મોટી તાકાત છે, ચિપ્સ બનાવવાની સૌથી મોટી તાકાત છે, પ્રોડક્શન કરવાની સૌથી મોટી તાકાત છે. દુનિયાનો કોઈ પણ એવો દેશ નથી કે જે ચાઇનાની પ્રોડક્ટ ન વાપરતું હોય. એટલે આ બધું જોતા એને ખબર છે કે અમે જો આગળ વધીએ તો દુનિયાના કોઈ પણ દેશ અમારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે એમ નથી. એટલે ચાઇના પહેલા કેવું હતું કે એ વિસ્તારમાં ફાઇટર જેટ્સ છે એ મોકલીને ડરાવતું હતું, પણ હવે એને સ્ટ્રેટેજી બદલી નાખી. હવે એને નાગરિકોનો, ચાઇનાના ફિશિંગ બોટ્સનો ઉપયોગ કરવાનો એ કરી દીધું. આ સ્ટ્રેટેજીને ગ્રે ઝોન વોરફેર કહેવામાં આવે. એક ગ્રે ઝોન વોરફેર કે જે દેખાય નહીં પરંતુ આમ સામાન્ય જેવી લાગે, અને એની પાછળ ઘણી બધી વસ્તુઓ છે એ થઈ જતી હોય છે. બરાબર, નાગરિકો ઉપર ક્યારેય કોઈ આ દેશ છે આક્રમણ કરે નહીં. કાલ સવારે આવી રીતે કરે તો ઢાલ તરીકે અત્યારે ચાઇના આ ફિશિંગ બોટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. અને એક પણ જે છે વ્યક્તિ કે એક પણ દેશ જો નાગરિકો ઉપર આવી રીતે હુમલો કરે, ફિશિંગ બોટ્સ ઉપર હુમલો કરે, તો એ સીધું એક્ટ ઓફ વોર માનવામાં આવે. એટલે વોર જે છે એ ન થાય અને આરામથી જઈ લઈ શકાય એવી રીતે. હાલ ચાઇનાનું સૌથી મોટું લક્ષ્ય તાઇવાન કેપ્ચર કરી જે સેમિકન્ડક્ટર છે, સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગની અંદર સમગ્ર દુનિયામાં પહેલો નંબર આવવાનું છે. કે દુનિયાની અંદર કોઈ પણ કમ્પ્યુટર બને, દુનિયાની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બને તો એમાં
ચિપ છે એ ચાઇનાથી જવી જોઈએ. એનવીડિયા નામની મહાકાય કંપનીઓ જે છે ને, જે ગ્રાફિક્સ કાર્ડ બનાવે છે, એઆઈ સોફ્ટવેર્સ બનાવે છે, એ એઆઈ સોફ્ટવેરને રન કરવાની જે ચિપ્સ છે એ પણ એ અત્યારે હાલ તાઇવાનમાં બની રહી છે, કેમેરા બની રહ્યા છે. એટલે અહીંયા ભવિષ્યની એઆઈ ટેકનોલોજી માટે એ પોતાના હાથમાં રાખવા માટે ચાઇના તાઇવાન ઉપર કેપ્ચર કરી દે, ચાઇના તાઇવાનને લઈ લે તો નવાય નહીં. એટલે અહીંયાથી આખી એક વસ્તુ છે એ અલગ રીતે ચાલે છે. એક બાજુ અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઈરાને બંધ કરી દીધું અને સમગ્ર દુનિયાના 20% ક્રૂડ ઓઇલ છે એ જતું બંધ થઈ ગયું. 20% ક્રૂડ ઓઇલ જો દુનિયાને મળતું બંધ થઈ ગયું અને દુનિયાની અંદર ભાવો વધવા માંડ્યા, દુનિયાની અંદર મોંઘવારી વધી ગઈ, તો વિચારો કાલ સવારે આ જગ્યાએ તાઇવાન ઉપર જે છે એ કેપ્ચર કરી લે ચાઇના અને પોતાના હાથમાં લઈ લે તો હજી પણ અહીંયા ભાવો છે એ વધી જશે, ચાઇનાની સુપરમસી થઈ જશે. આ એટલા માટે કેમ કે ચાઇનાને ખબર છે કે આવનારો સમય એઆઈનો છે અને એઆઈ માટે જોશે સેમિકન્ડક્ટર ચિપ્સ. બરાબર. અમેરિકા અત્યારે સાવ આમ જોવા જાવ તો મહાસત્તા તરીકે બંને બાજુએ ઈધર કુવા ઉધર ખાય એના જેવું છે. એક બાજુથી અહીંયા લડે છે ઈરાનમાં અને બીજી બાજુથી માની લ્યો કાલ એક બાજુથી અહીંયા ચાલુ થઈ જાય તો એકી સાથે 3 મોરચે તો ન જઈ શકે. અહીંયા યુક્રેનને મદદ કરે છે, રશિયાને યુક્રેનની અંદર યુક્રેનને મદદ કરે છે, અહીંયા ઇઝરાયલને મદદ કરે છે અને હવે જો એને તાઇવાનને મદદ કરવી હોય તો અમેરિકા પાસે અત્યારે હાલમાં એવી કેપેસિટી નથી. ઇન્ડો પેસિફિક પૂર્વની અંદર તમે જોવા જાવ તો ચાઇના માટે આ સૌથી સારામાં સારો સમય છે. અમેરિકા બે બાજુ જો એ ડિપ્લોય થયેલું છે, બે બાજુ રોકાયેલું છે, ત્યારે આ કેપ્ચર કરવાનું. એટલે આ શું કામ, શા માટે? કારણ કે સત્તાનું એક નવું ગ્લોબલ સમીકરણ છે બની રહ્યું છે. વેસ્ટ એટલે કે જે વેસ્ટ બ્લોક જે છે એ વેસ્ટ બ્લોક અત્યારે હાલ વધારે ટેરિફ લગાવી રહ્યું છે અને દેશો ઉપર, અને અમેરિકા જેવા દેશોનું પ્રભુત્વ પોતાની રીતે ઘટાડી રહ્યા છે. ત્યારે હવે એક નવું જે ગઠબંધન બની રહ્યું છે, એક નવો ગ્લોબલ ઓર્ડર જે ન્યૂ ઈસ્ટ એક્સિસ છે એ બની રહ્યું છે અને એમાં તેલના ઉત્પાદનો છે, તેલ એટલે કે ક્રૂડ ઓઇલ અને ગેસ ઉત્પાદનો ઉપર એ સીધો અંકુશ છે એ થઈ રહ્યો છે. એમાં મિડલ ઈસ્ટની અંદર વાત કરીએ તો ઈરાન સાથે સૌથી ઘનિષ્ઠ મિત્રતા છે ચાઇનાને. ચાઇનાને હંમેશા સપોર્ટ કર્યું છે, ડ્રોન બનાવવાની ટેકનોલોજી પણ એને જ આપી છે. તો આમ જોવા જાવ તો આવનારો હવે ગ્લોબલ ઓર્ડર મહાસત્તા તરીકે જે અમેરિકા કામ કરે છે એની જગ્યાએ ચાઇના કામ કરે તો નવાય નહીં. જેમાં હજી એક્ઝામ્પલ આપું, તાજેતરની અંદર ઈરાન જેણે 8 અલગ અલગ દેશોમાં જે અમેરિકી બેઝ હતા એના ઉપર એને આક્રમણ કર્યું, એના ઉપર સીધા મિસાઇલ એટેક કર્યા. તો ઈરાન પાસે એવી કોઈ ટેકનોલોજી હતી જ નહીં, તો આવી ટેકનોલોજી આવી કઈ રીતે? તો કે એની પાસે એણે એઆઈ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો. અલગ અલગ જગ્યાએ જ્યાં અમેરિકી બેઝ હતા એ બેઝની અંદર શું છે શું નહીં એ બધી વસ્તુઓ જે આવી રીતે સેટેલાઇટ ઇમેજીસ ઈરાન પાસે હતી, એ સેટેલાઇટ ઇમેજીસને ચાઇનાના એઆઈ સોફ્ટવેર દ્વારા આખું જે છે એ એકદમ વ્યવસ્થિત રીતે એ બ્યુટીફાઈ કરી દીધું, વ્યવસ્થિત જે પિક્ચર જે છે બનાવી દીધું. અને આ બધું બન્યું ચાઇનાની એક ટેકનોલોજી, એને મિઝાર વિઝન નામનું એક સોફ્ટવેર છે. હવે આ સોફ્ટવેર છે આટલી હદ સુધી તમે અહીંયા જોઈ શકો છો કે યુએસની અંદર ના બેઝ જે હોય એમાં ક્યાં શું પડ્યું છે ને ત્યાં સુધીનું તમામ વસ્તુ પ્રોસેસ કરીને આપી દે છે. આનો ટેકનોલોજીનો ઉપયોગ ઈરાને અમેરિકાની સામે કર્યો. બરાબર. તો હવે આવનારા સમયની અંદર એવું કહેવાય છે, ખુદ અમેરિકા સ્વીકારે છે કે 2027 સુધીમાં તાઇવાન લઈ જ લેશે. પણ હવે અત્યારે હાલની જે વસ્તુઓ જોતા એવું લાગે છે કે 2027 નહીં, આ જ વર્ષની અંદર દુનિયામાં ફરી પાછું એક યુદ્ધ થશે અને એ છે તાઇવાન માટે. બરાબર. કારણ કે એ સતત એ ટેસ્ટિંગ કરી રહ્યું છે, સતત જે છે એ કામ કરી રહ્યું છે. તો આવનારા સમયમાં હજી પણ દુનિયાને એક નવું યુદ્ધ છે જોવામાં આવી શકે છે અને એની અંદર ઈ યુદ્ધ જે છે એ એક પ્રકારે અસિમેટ્રિક સ્ટેગ્યુલેશનની અંદર હશે, જેની અંદર સેમિકન્ડક્ટર ઉપર ચાઇના પોતે નિયંત્રણ રાખશે. અમેરિકાનું ધ્યાન એક બાજુ ભટકાયેલું રાખવામાં જ આવશે, એ બે ન્યા ડગી રચ્યા પચ્યા રહે, ઈરાનમાં ધ્યાન દે, ઇઝરાયલમાં ધ્યાન દે, યુક્રેનમાં ધ્યાન દે અને આ બાજુથી તરત જ ચાઇના છે એ કેપ્ચર કરી લેશે. અને આવનારા સમયની અંદર મારા શબ્દો યાદ રાખજો દોસ્તો, ત્રીજું વિશ્વયુદ્ધ છે એ ત્રીજું વિશ્વયુદ્ધ મિસાઇલોથી નહીં, આ ત્રીજું વિશ્વયુદ્ધ છે એ શાંતિથી જ શરૂ થશે અને આ શાંતિથી શરૂ થઈ એઆઈ અને એના પછી જે છે એ અલગ અલગ જે છે એ સૈન્ય હુમલાઓથી થશે, ડ્રોન એટેક્સથી થશે. એટલે અહીંયા ચાઇના હવે તૈયારી કરી રહ્યું છે એ તાઇવાનને કેપ્ચર કરવાની, તાઇવાનને
ઉપર આખો સામ્રાજ્ય તાઇવાનનું સામ્રાજ્ય છે એ લેવાની, આખું તાઇવાન લેવાની. તમારું આ બાબતમાં શું કહેવું છે કે શું આપણે ચાઇના માટે એ હજી પણ એ તૈયાર છીએ, ચાઇનાના આ રિલેશન માટે તૈયાર છીએ? ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, આપનો અભિપ્રાય ચોક્કસથી આપજો. અને આ જ પ્રકારના ગ્લોબલ ઓર્ડરના ટોપિક્સ છે એ આપણે તમારા સમક્ષ લઈ આવતા રહીશું. લગભગ નાના નાના જે મેટરો નહીં, પરંતુ જે સાચી મેટરો છે, ન્યૂઝ હોય છે પણ એ ન્યૂઝનું એનાલિસિસ કરવું અને એ અલગ રીતે કરવું એ તમારા સુધી પહોંચાડતા રહીશું. એટલે આ અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ એવા કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.